નમસ્કાર દર્શક મિત્રો, હું અનામિકા ENTV ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર। ગાંધીનગર મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાને રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરવો જોઈએ તેવી માંગ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પ્રવીણ પટેલે સામાન્ય સભામાં કરી હતી। શ્રી પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં થયેલા હોનારત અંગેની જાણકારી પણ આ કંટ્રોલ રૂમમાંથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। સેક્ટર 16 બાદ સેક્ટર 21માં પોપડા ખરવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સફળા જાગેલા તંત્ર દ્વારા આ મામલે આવાસોનો ત્વરિત સર્વે હાથ ધરવામાં આવનાર છે। જ્યારે છતમાં પોલાણ જોવા મળે તેવા કિસ્સામાં તાત્કાલિક સમસ્યાનો નિકાલ લાવવા પણ ઉચ્ચ કક્ષાએથી સૂચના આપવામાં આવી છે। નગરના સરકારી આવાસોની છત સલામત ન રહેતા આવાસોમાં રહેતા રહીશોની સલામતી જોખમાય છે। સેક્ટરોમાં સ્થિત આવાસોમાં આડા દિવસોમાં પણ છતમાંથી પોપડા ખરવાના કિસ્સાઓ ધ્યાને આવે છે। જ્યારે ચોમાસામાં આવાસોમાં ઉતરતા પાણીના લીધે ભેજનું પ્રમાણ વધતા સરકારી મકાનોની સ્થિતિ વધુ જોખમી બની હોવાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો। चचा, चार तूफानी छठा करो। माल ही नहीं आया, वो ट्रक फंसा हुआ है ना। अब क्या? अब तूफान आएगा। लिफ्ट चाहिए? सीने में है चिंगारियां, चल थोड़ा सा बारूद भरते हैं। खुद से ही हम हैरान हो, हंगामे वो कर गुजरते हैं। चल आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं। माल आ गया है, चार तूफानी तो दो। तूफान सबके अंदर होता है, बस ढक्कन हटाने की देर है। आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं। વિરામ બાદ આપનું સ્વાગત છે। પાટનગરમાં વિધાનસભાની પાછળ આવેલા પ્રકૃતિના ખોળે વિકસાવેલા વાઇલ્ડરનેસ પાર્ક અને પુનિતવનના સર્વાંગી વિકાસની યોજના હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનર તરફથી સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે। રૂપિયા 125 લાખના ખર્ચની આ યોજના અંતર્ગત અહીં સસ્પેન્શન બ્રિજ, જોગિંગ ટ્રેક, તળાવ સુશોભન, લેન્ડસ્કેપિંગ, વાસના હટ અને સોલર લાઇટ સહિતની સુવિધાઓ ઊભી કરવાનું સૂચવવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, અહીં સમાચાર પૂર્ણ થાય છે। તો ફરી મળીશું ENTV ન્યૂઝ, અર સિટી, અર ન્યૂઝ।